નમસ્તે. આજે મારી સાથે કમલેશ ચંપાલાલ રાજપુરોહિત છે. કમલેશ મૂળ માઉન્ટ આબુનો છે. કમલેશનો જ્યારે જન્મ થયો ત્યારે કમલેશને નહોતું દેખાતું. પછી 3 વર્ષની કમલેશની ઉંમર થઈ ત્યારે એના ઘરના લોકોને એવી ખબર પડી કે ભાઈ કમલેશને બંને આંખે દેખાતું નથી. તમે જોઈ શકો છો કમલેશની આંખો એકદમ દેખતા જેવી જ છે, પણ એના આંખમાં નસોની તકલીફ છે. એટલે કમલેશનું ઓપરેશન ક્યારે થયું કમલેશ? 3 વર્ષ પછી કરાયું. 3 વર્ષની ઉંમરે ઓપરેશન થયું એટલે થોડુંક દેખાતું થઈ ગયું. પછી કમલેશ પાલનપુરની એક સ્કૂલમાં ધોરણ 1 થી 12 પૂરું કર્યું. 2012માં ધોરણ 12 પાસ કર્યું. 2015માં FY TY પૂરું કર્યું અને 2015થી 2022ની વચ્ચે કમલેશે ટેકનિકલનો કોર્સ કર્યો. ત્યારબાદ મસાજનો કોર્સ કર્યો. એ સિવાય અલગ અલગ કોર્સ એની રીતે કર્યા. અને કમલેશ 2022માં નવજોત અંજન મંડળમાં આવ્યો અને એને ઓફિસ બોયની નોકરી મળી. અને કમલેશને અહીંયા રહેવાના માત્ર 1 મહિનાના 100 રૂપિયા ભરવાના, જેમાં સવારનો ચા નાસ્તો, નોકરી જાય ત્યારે ટિફિન આપવામાં આવે, સાંજે જમવું હોય એટલું જમવાનું અને રહેવાનું. અહીંયા જ્યારે કમલેશને નોકરી મળી ત્યારે કમલેશે પોતાના માટે એન્ડ્રોઈડ મોબાઈલ પોતાના પૈસેથી ખરીદ્યો. એટલે પોતે નોકરી કરી અને પોતાના જ પૈસે મોબાઈલ ખરીદ્યો. અને અહીંયા આવ્યા પછી લોકો જોડે કઈ રીતે વાતચીત કરવી, એક નોકરી છૂટી જાય તો બીજી નોકરી કઈ રીતે શોધવી, એ બધું શીખ્યો. અને એક એવો વિકાસ કે ભાઈ સમાજની અંદર કઈ રીતે રહેવું, એવું બધું એને અહીંથી શીખવા મળ્યું. અત્યારે 2026 છે. કમલેશની નોકરી આજે પણ ચાલુ છે. નવજોત અંજન મંડળમાં હાલ 100 જેટલા અંજન ભાઈઓ બહેનો રહે છે, જેમાં 2 ટાઈમ જમવાનું અને બધી સગવડ મળે રહે. સંસ્થા પાસે પોતાની જગ્યા નથી એટલે અમે વધુ લોકોને લાભ આપી શકતા નથી. અને એક વાત બીજી ખાસ કહેવાની કે કમલેશના પપ્પાને પોતાને એક જમવાનું બનાવવાની હોટલ છે. કમલેશના પપ્પાને એવું લાગે છે કે મારા છોકરાને દેખાતું નથી એટલે કંઈ કરી ના શકે. મારું કહેવાનું એવું રહે કમલેશના પપ્પાને જ કે છોકરાને એક વખત તક આપવાની જરૂર હતી. એટલે એને ઓછું દેખાય એની રીતે કોશિશ કરત, ના આવડત તો પછીની વાત છે, પણ કોશિશ કરવાની. પણ જો એને તક મળી હોય તો તેને એમ થાત કે ના ભલે મને ના આવડ્યું પણ મારા પપ્પાએ મને તક આપી. એટલે તમારા ઘરમાં કોઈ પણ અંધ હોય, એને ઓછું દેખાતું હોય, ના દેખાતું હોય, એનો અફસોસ કરવાથી કંઈ નહીં થાય. જ્યાં સુધી એને તક નહીં મળે ત્યાં સુધી એ કંઈ નહીં કરી શકે. નવજોત અંજન મંડળ ફક્ત દાતાઓની મદદથી ચાલે છે અને કમલેશ જેવા અંજન ભાઈઓ બહેનોને મદદ કરે છે. આપ સૌને પણ જો નવજોત અંજન મંડળને મદદ કરવી હોય, સંસ્થાની વેબસાઇટ ઉપર જઈ પોતાનું યોગદાન આપી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.